આગળ વાત કરીએ તો અમદાવાદમાં અવારનવાર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે વધુ એકવાર આ ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદના કૃષ્ણનગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। કૃષ્ણનગરમાં આવેલા પ્રતીક મેડિકલ સ્ટોરમાં થોડાક દિવસ અગાઉ ચોરીની ઘટના બની હતી। ઘટનાને લઈને વેપારીઓ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હતી। તેને લઈને વેપારીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વેપારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ સાથે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। કૃષ્ણનગરમાં અવારનવાર ચોરીની ઘટનાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વેપારીઓ દ્વારા પોલીસમાં પેટ્રોલિંગ વધારવા માટે માંગ પણ કરવામાં આવી છે, તો સાથે જ તસ્કરોની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી। તો અમદાવાદના કૃષ્ણનગરમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એકવાર આ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। નોંધનીય છે કે મેડિકલ સ્ટોરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। આ બાબતને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। દરમિયાન હવે લિખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। મહત્વનું છે કે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। શું નામ છે તમારું? મારું નામ વિજયકુમાર ભાઈલાલ પ્રજાપતિ, રહેવાનું તો મારે કૃષ્ણનગર હાઉસિંગ કોલોનીમાં, અને મારી ચાની કેન્ટીન છે મારા નામ પર હિરેન ટી પોઈન્ટ પાર્લર છે કૃષ્ણનગર હાઉસિંગમાં ધરાવું। શું ઘટના ઘટી હતી આપની સાથે? ઘટનામાં મેં ઉધર સાહેબ 3 ને 5 વાગે દુકાન ચાલુ કરું છું, અને એ સમય અસામાજિક તત્વોએ મારી જોડે સમજો કે હથિયાર બતાવીને લૂંટ ચલાવી। કેટલાની લૂંટ થઈ આપની સાથે? સાહેબ 7,200 ની આસપાસ તો છે, અને બીજું સમજો કે માગીને કંઈ વસ્તુ ખાવી તો ઠીક છે, પણ મારે રોકડ કરતા માગી રહી છે। ચોરીની ઘટના બનતી હોય છે, જેના કારણે વેપારીઓ મોટી હાલાકી ભોગવી રહ્યા છે। અવારનવાર અહીં ચોરીની ઘટનાઓ બને છે। વેપારીઓનું કહેવું છે કે અહીં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે। તો આપણી સાથે કેટલાક વેપારી જોડાયા છે, તેમને પૂછ્યું કે શું તેમની માંગ છે, ને અહીંયા વારંવાર ચોરી થાય છે, તો તે બાબતે પોલીસને તેમને રજૂઆત કરી છે, તો તેઓ શું કહેવા માગે છે? શું નામ છે આપનું? બ્રિજેશ શાહ, પ્રતીક મેડિકલ સ્ટોર। મારા ત્યાં 2 વખત ચોરી થઈ, એક 12/5 થઈ હતી અને એક હમણાં શનિવારે થઈ। તો મેં પહેલાં બી રજૂઆત કરી હતી, પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી, હમણાં બી ફરિયાદ આપી। ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે અમે મારે ત્યાં 8થી પોઈન્ટ મૂકી દઈએ છીએ પોલીસનો, જે આજ સુધી મુકાયો નથી। અમે લોકો રાત્રે પોતે જાગીએ છીએ। અત્યારે કેટલાની ચોરી થઈ હતી તમારે ત્યાં? મારા ત્યાં જે 12/5 ચોરી થઈ હતી એમાં 32,000 રોકડા અને સીસીટીવી કેમેરાનું DVR લઈ ગયા હતા। અને જે આપણા ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હશે, તો એ લોકો જ્યારે ચોરીની ઘટના બની તો તેના સીસીટીવી છે આપની પાસે? હા છે, મારી પાસે સ્કૂલમાંથી સ્કૂલનું સીસીટીવી ને મારા પડોશીના ત્યાં આગળ સીસીટીવીમાં એ લોકોના ફોટા આવી ગયેલ છે, જે મેં પોલીસને આપેલ છે, પણ 3 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી, કે અમને કોઈ સંતોષકારક જવાબ બી એમણે આપ્યો નથી હજુ સુધી। આપણી સાથે એક અન્ય વેપારી છે, તેમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ શર્મા રવિશંકર છે, અને અમે કૃષ્ણા એજન્સીની દુકાન ધરાવીએ છીએ। અને અમારા ત્યાં બી 1 તારીખે 7મા મહિનામાં અમારે ત્યાં બી તાળું તૂટ્યું હતું, અને અમારા બી 10,000 થી 12,000 રૂપિયા ચોરાયેલ હતા। પણ સમય ના હોવાના કારણે સંતુષ્ટ જવાબ ના મળી શકે એના બીકથી અમે કમ્પ્લેન કરી નહીં। બાકી અમારે બી બધા લોકોએ કીધું કમ્પ્લેન કરો તો આગળ જાણ થશે, પણ અમે કમ્પ્લેન કરી નહીં, કેમ કે વારે ઘડે પોલીસ સ્ટેશન બોલાવે જવું એટલે ધંધાના હિસાબે અમે ગયા નહીં। તો પોલીસ પાસે આપ શું માંગ કરી રહ્યા છો? અમે એ જ કે ભાઈ રાત્રે વસ્તી કરીને જઈએ, અને રાત્રે ઘરે જતા સમયે એ જ વિચાર આવે કે સવારે આવશે તો અમારું તાળું તૂટેલું મળશે। એ વિચારથી અમે રાહ જોઈએ છીએ કે ભાઈ એવું સંતોષકારક અહીંયા અવર જવર પોલીસ ચેકિંગ થાય, અહીંયા આગળ એક બૂથ બેસાડે, પોઈન્ટ બેસાડે, કે જેથી રાત્રે જે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની જે ઘટના થાય છે એ ના થાય। અમે એ જ ધરાવીએ છીએ। બાકી દિવસ દરમિયાન તો પબ્લિકનો અવર જવર હોય તો ચોરી થવાનું શક્યતા નથી, પણ એ જે થાય છે રાત્રે 2 થી 5માં જ થાય છે। રાત્રિના સમયે આ વિસ્તારમાં ચોરીની અવારનવાર ઘટનાઓ બને છે, અને જેના કારણે વેપારીઓમાં ભારે રોષ છે, અને તેમનું નુકસાન પણ વેઠી રહ્યા છે। તેઓ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીંયા પોઈન્ટ બેસાડવામાં આવે। આપણી સાથે એક અન્ય વેપારી છે। શું નામ છે આપનું? મારું નામ હાર્દિક જૈન છે। મારું અહીંયા પાયલ હાર્ડવેર કરીને બિઝનેસ છે। આજથી લગભગ 3 વર્ષ પહેલાં 2021 મારા મોટા ભાઈનો બર્થડે હતો, 5 ફેબ્રુઆરી 2021। એ દિવસે અમારા દુકાનના પણ શટર તોડ્યું હતું, મારી દુકાનનું પણ શટર આગળથી ખેંચી લીધું હતું। એ ટાઈમે મારે પણ લગભગ 30-35 હજાર જેવું નુકસાન થયું હતું। પણ આ શું પોલીસને બધું
આપણે કહીએ તો ખરા, રજૂઆત કરીએ, પણ એ લોકો એમની રીતે પછી કાર્યવાહી કરે અને આપણું બધું જે રૂટીન આપણે બિઝનેસ કરીએ છીએ એમાં આપણને ખલેલ પહોંચાડે. કદાચ ભાઈ તમને કામ ના કરવા દઈએ કે ભાઈ તમે અડધો દિવસ દુકાન બંધ રાખો, ભાઈ એક દિવસ અમારું જ્યાર સુધી ઇન્વેસ્ટિગેશન ના થાય ત્યાર સુધી તમે કોઈ વસ્તુ નહીં, એટલે એના હિસાબે અમે આગળ રજૂઆત કરી નથી. પણ આ ઘટના હવે હમણાં લગભગ છેલ્લા 2 મહિનામાં 3 થી 4 ઘટનાઓ બની ગઈ અમારા એરિયામાં. એટલે અમારે કહેવું એ જ છે કે પોલીસને કે અહીંયા એક પોઈન્ટ આપો અમને, કે જેથી કરીને અમારા બધાની દુકાનોને બધી રીતે અમે એક નિશ્ચિંત થઈને અમે રાતનું શ્વાસ લઈ શકીએ કે ભાઈ રાત્રે અમારે એક નિશ્ચિંત થઈને એક ઊંઘ પૂરી કરી શકીએ. એટલે અમારી એક જ રજૂઆત છે કે અહીંયા એક પોઈન્ટ આપે જેથી કરીને કામ થાય એમ. અને એક સ્થાનિક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? હું અશોકભાઈ પટેલ મારું નામ છે. હું આ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અહીં નીચે દુકાનમાં વારે ઘડે ચોરીનો બનાવ બની રહ્યો છે અને અમારા ઉપર સ્કૂલ આવેલી છે, ત્યાં પણ મિશ્ર સ્કૂલ છે. બાળકો સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે. દિવસ દરમિયાન અને રાત્રે જો પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો એ ઘણી સુગમતા થઈ જાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બાળકો એ ભણે છે, મોટી ઉંમરની છોકરીઓ 12મા ધોરણની ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો દિવસ દરમિયાન પણ પોલીસનો પોઈન્ટ હોય તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અસામાજિક તત્વોનો ઉપદ્રવ ઘટી જાય અને વેપારીઓ શાંતિથી ધંધો કરી શકે. તો આ વિસ્તારમાં અમારી સ્કૂલને ધ્યાનમાં રાખી અને નીચેના વેપારીઓને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તો અમને ખૂબ જ આનંદ થશે. અમે પણ વિનંતી કરીએ સરકારને કે અહીં પોઈન્ટ મળે તો દરેકને સુગમતા રહેશે, દરેકને લાભદાયી રહેશે. તો આ બાબતે કંઈ વિચારધારા કરવામાં આવે તો આનંદ થશે. જે કૃષ્ણનગર વિસ્તારમાં જે ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે વેપારીઓ અને સ્થાનિક જે અહીંયા જે એક શાળા ચાલે છે તેમના ટ્રસ્ટી દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે અહીંયા પોલીસ દ્વારા પોઈન્ટ બેસાડવામાં આવે જેનાથી અનિચ્છનીય બનાવ ન બને. ત્યારે આ પોલીસના કાને આ વેપારીઓનો અવાજ ક્યારે જાય છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન કાર્તિક જાસ્કર સાથે આમીન પરમાર, ભારત ટાઈમ્સ ન્યૂઝ, અમદાવાદ.